ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आतंबने परमात्मा हो, शांति सारे देश में है। देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। 82 અને 83 નંબરના બે બોલો. 27મું પ્રવચન. શું સિદ્ધાંત અને શું અધ્યાત્મ? ખરેખર આવા ઉદ્ગારો અને વ્યાખ્યાનો સંપૂર્ણ મનોયોગપૂર્વક આપણે જ્યારે તત્વનિર્ણયની દૃષ્ટિથી સાંભળીએ છીએ, માણીએ છીએ, તો રહી રહીને એક જ વિચાર આવે છે મનમાં. ચારે અનુયોગો અને વસ્તુ સ્વભાવની સમજણ ગુરુદેવશ્રી જેવા જ્ઞાનીઓની નિશ્રામાં જ થઈ શકે છે. એક વિચાર આજે વારંવાર ચિત્તમાં મારે આવતા હતા. આગમમાં એવું કથન આવે કે ક્ષાયિક સમ્યક્ત જે છે, કેવળી અને શુદ્ધ કેવળી જેવા સાતિશય નિમિત્તોના ચરણોમાં જ થાય. ઉપશમ પ્રથમોપશમ તો નરકમાંય થાય, પશુમાંય થાય, પણ ક્ષાયિક સમ્યક્ત એવડી મોટી ઉપલબ્ધિ થવા માટે ઉપાદાનનું કાર્ય છે ને, એ તો શ્રેષ્ઠતમ કાર્ય કહી શકાય. એને માટે શ્રેષ્ઠતમ નિમિત્ત પણ જોઈએ. ટૂંકમાં કેવળી અને શુદ્ધ કેવળીઓના પાદમૂળમાં જ થાય. નિયમ છે. એમને કે સ્વાધ્યાય કરતાં કરતાં ક્ષાયિક સમ્યક થઈ જાય એવું ન હોય. કેવો આ વસ્તુ સ્વભાવનો સિદ્ધાંત છે. એ મને વિચાર માટે આવ્યા કે સ્ફટિકનો દાખલો, રાગાદી ભાવોથી રહિત આત્મ સ્વભાવ, એનો આખો વર્ણન જે આજના સ્વાધ્યાયમાં આવ્યો, કે મંગલ ઉત્તમ શરણના જે બોલ આવ્યા, ભંગ આવ્યા, એ બધા જ પ્રકરણોમાં, બધા જ ચિંતન બિંદુઓમાં જે ગૂઢ અધ્યાત્મ છુપાયેલું છે, ગુરુદેવશ્રી જેવા મહાપુરુષોની દેશના વિના ટપો ન પડે. શું સમજાણું મેં? સમજાય છે શું કીધું? શા માટે ઓલા ક્ષાયિક સમ્યક્તોની વાત કરી? પરમ નિર્મળ સ્વચ્છ સમ્યક્તો છે ક્ષાયિક સમ્યક્તો. એટલે એમાં મોહ અને ક્ષોભ સંબંધી, દર્શન અને ચારિત્ર સંબંધી અણિમાત્ર પણ મલિનતા શેષ નથી. ક્ષાયિક સમ્યક્ત પરમ નિર્મળ સમ્યક્ત. એવો પરમ નિર્મળ સમ્યક્ત ક્ષાયિકનો શ્રેષ્ઠ કાર્ય થવાનો છે, તો નિમિત્ત પણ શ્રેષ્ઠ જ હોય. આ સિદ્ધાંત છે. પણ આ સિદ્ધાંતનો આપણે દૃષ્ટાંત આપ્યો, દાખલો છે. એ અત્યારે હું જે વાત કરું છું, સિદ્ધાંત તો આપણો આ જુદો છે. કે જો તને આ તત્વની સમજણ ખરેખર પરમ નિર્મળ ક્ષાયિક સમ્યક્તની પેઠે પામવી હોય, કરવી હોય, તો જેમ ઓલાને કેવળી શુદ્ધ કેવળી જેવા મહાનિમિત્ત જોઈએ, એના વગર નહીં થાય. એમ ગુરુદેવશ્રી જેવા મહાનિમિત્ત જોઈએ, એના વગર નહીં થાય. એમ 2 વખત તો મેં કહી દીધું, ત્રીજી વખત ન સમજાય તો હા ખ્યાલમાં આવી ગયું?
એટલો ગંભીર સ્વાધ્યાય છે. ઘણા લોકોને મેં સાંભળ્યું છે કહેતા બોલતા વચનામૃતના પ્રવચન તો બહુ સરળ, બહુ જ સરળ, બહુ જ સરળ, માખણ છે ને ઉતરી જાય ને આમ તેમ. ઉતરી તો જાય ઉતરતા, પચાવવા માટે હોજરી જોઈએ. ખ્યાલમાં આવ્યું? બાદામનો હલવોય મળતા મળી રહે, ખોળિયા સ્વરૂપે મોઢામાંય જાય, પણ પછી ડાયજેશન, હોજરી તો જોઈએ ને, તાકતવર. બાદામનો હલવો પચાવો એટલે કંઈ સામાન્ય હોજરી તો નહીં જ ચાલે ને. પાત્ર વિના વસ્તુ ન રહે. વસ્તુ તો મળી જાય પણ પાત્રતા તો જોઈએ ને. એટલે એવો ભ્રમ નહીં પાળવો કે વચનામૃતના પ્રવચનો તો બહુ સરળ છે, સમજાઈ જાય, એવું નહીં સમજવું. જેમ કે આજનો જ સ્વાધ્યાય, હું બહુ દાંડી પીટીને એક વાત કરું કે અત્યાર સુધીના 26 અને આજનો આ 27 સૌથી અઘરો પ્રવચન આજનો હતો. સૌથી અઘરો પ્રવચન આજનો. સુપરપ્રકાશકનો વિષય પણ આવી ગયો, જેની ઝલક આપણે ગઈકાલે આત્રે જોઈ હતી. દર્પણની સ્વચ્છતા, જ્ઞેય છે નહીં, વસ્તુ છે નહીં, પર વસ્તુ છે નહીં. દર્પણમાં દર્પણ જ છે, બસ વાત પૂરી. કેમ ગમે તેમ કરીને દર્પણમાં ઓલું ઝલકે છે અને દર્પણમાં ઓલું દેખાય છે, ક્યાંક ને ક્યાંક અટકવાના રસ્તે છે. તો એટલે આખી ભેદ જ્ઞાન શૈલીએ સ્વપરપ્રકાશક સિદ્ધાંતની સમજૂતી. જો વસ્તુ વ્યવસ્થા જુદી છે અને મતિ વ્યવસ્થિત થવું એ જુદી વસ્તુ છે. વસ્તુ વ્યવસ્થા વસ્તુમાં, પણ મતિ વ્યવસ્થિત થાય એ અનંત પુરુષાર્થથી. અને આ બેઉ ચર્ચા શાસ્ત્રોમાં આવે છે. પ્રવચનસાર વસ્તુ વ્યવસ્થાનો ગ્રંથ છે ને, દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એટલે જ્ઞાનની સત્તા, અસ્તિત્વ, બંધારણ. એમ જ્ઞેયોની સત્તા, અસ્તિત્વ, બંધારણ, દ્રવ્ય ગુણ પર્યાય, ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, જન્મક્ષણ, જે કહો એ વસ્તુ વ્યવસ્થા છે. વસ્તુ વ્યવસ્થાથી કામ નહીં થાય. અશોક કુમાર શું કીધું? ખાંડ ડબ્બામાં હોવાથી જીભ ગળી નહીં થાય, એમ કહેવા માગે છે. થાળીમાં 56 ભોગ હોવાથી પેટ ભરાતું નથી, એમ કહેવાય છે. એમ કહેવાય છે અહીંયા પ્રવચન સારમાં. વસ્તુ વ્યવસ્થાનું વર્ણન છે, પણ છતાં સાથે સાથે આચાર્ય પોતાની મતિ વ્યવસ્થિત કરતા જાય છે. અમૃતચંદ્રાચાર્ય દેવ પોતે એમ કહે છે કે જો મોહની સેના પર વિજય પ્રાપ્ત કરવાનો આ ઉપાય જો છે તો મારી મતિ વ્યવસ્થિત થઈ છે. આચાર્યોની મતિ વ્યવસ્થિત થઈ જાય તો આપણી મતિની વાંધો શું છે? કેમ વ્યવસ્થિત ન થતી વંદનાબેન? કેમ અવ્યવસ્થિત જ? વસ્તુ વ્યવસ્થા સમજાવતા જાય અને પોતાની મતિ વ્યવસ્થિત કરતા જાય તો ધન્ય છે ને મુનિરાજને. એટલે જ એમની લીલાને જાત્યંતર લીલા કીધું છે. એ સમજાવવા માટે માત્ર નથી બેટા, પોતાની સમજણ પૂરી પાડતા પાડતા જાય છે. હમણાં 2 દિવસ પહેલાં રાત્રિના સ્વાધ્યાયમાં નવલબ્ધિ વિધાન એક જયમાલાનો સ્વાધ્યાય આપણે લીધો હતો, જે પણ તમે લોકો ઘરેથી સાંભળ્યું હોય. અંતર મેં લહેરાઈ જ્ઞાન કી લહેરવાળો એ આખો જે સુપ્રભાતમવાળો 268મો કળશ છે ને શૈલાબેન ગુરુદેવશ્રીનો, બોણીના દિવસે આપણે સાંભળીએ છીએ પરંપરા મુજબ, એ આખો વિષય હતો. એ આખી જયમાલા
અને મેં બધું કીધું હતું એમાં કે જો આ આખું આ વર્ષા ઋતુનું વર્ણન છે. એ તો ગઈકાલે હતો. પરમ ગુરુ બરસત જ્ઞાનજરી. મીનાબેન ગઈકાલે જો સ્વાધ્યાય સાંભળ્યું હોય તો મેં વાત કરી હતી, વિદેહ ક્ષેત્રે જતા મુનિરાજને યાદ નથી કર્યા. આમાં જંગલમાં સામાયિકમાં બેઠા છે એવા મુનિરાજને યાદ નથી કર્યા. આહાર લેવા માટે નીકળેલા મુનિરાજને યાદ નથી કર્યા. આહાર લેનાર મુનિરાજને યાદ નથી કર્યા. પરમ ગુરુ બરસત જ્ઞાનજરી. સભા બેઠી છે, ચાતક, મોર, સાધક, આ બધા ભવ્ય જીવોને વન જંગલમાં બેસીને સમજાવે છે. એ ધર્મ દરબારમાં વિરાજેલા વક્તા સ્વરૂપે મુનિરાજને યાદ કર્યા છે. શું સમજાય છે? હેંગર ઉપર ટીંગાયેલા કપડાં શોભતા નથી. પહેરો, પહેર્યા બાદ 2 જણા પછી વખાણ કરે ને કે તમે કેટલા સરસ લાગો છો, તો એના પૈસા વસૂલ થાય. જ્ઞાન વસ્તુનિષ્ઠ થવું જોઈએ. ગુજરાતીમાં એક દોહરો આવે છે, સંસ્કૃતમાં શ્લોક છે, પારકા હાથમાં ગયેલું ધન અને પુસ્તકમાં રહેલી વિદ્યા. સાંભળ્યું હશે ને નિશાળના જીવનમાં. કામ પડે, ભીડ પડે ત્યારે ન હોય તો ન તે ધન ન તે વિદ્યા. ડ્રાઇવિંગ લાઇસન્સ છે, સરસ મજાનું આમ સિલ્વર અને ગોલ્ડનનો ફ્રેમ કરીને રાખ્યા છે, પણ ઘરે છે. ટ્રાફિક પોલીસ તો કહેશે ફાઇન ભરો. નહીં સાહેબ, મારી પાસે તો છે. બધી વાત સાચી. તારી નીતિ તું તારી પાસે રાખ, મને આગમ પ્રમાણ આપ. ડ્રાઇવિંગ કરો છો, રસ્તા ઉપર ચાલો છો, તો જે કાગળો હોવા જોઈએ. ડોક્યુમેન્ટ્સ મસ્ટ. એમ પ્રવચન સાર કે આ શાસ્ત્રો એમ કહે છે, તો દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુ વ્યવસ્થાને વાગોળે છે, પલાખા ફેરવે છે, બધી વાત સાચી. પણ તારું જ્ઞાન વસ્તુનિષ્ઠ કેટલું છે એ બતાવો. ડોક્યુમેન્ટ્સ કેટલા છે તારી પાસે? અનુભવ ના. વસ્તુ વ્યવસ્થા તો છે, તારી મતિ કેટલી વ્યવસ્થિત છે એ બતાવો. જો ભાઈઓ, વસ્તુ વ્યવસ્થાનું નામ ધર્મ નથી, મતિ વ્યવસ્થિત થવું એનું નામ ધર્મ છે. મતિ વ્યવસ્થિત થવી જોઈએ. મતિ વ્યવસ્થિત થવું જોઈએ એટલે તત્વ નિર્ણય, તત્વ વ્યવસ્થાનો સ્વીકાર. આજે લગભગ સમજો ને કે 80% પ્રવચનમાં એક જ વાત હતી, આત્મામાં રાગાદી છે નહીં, રાગ ભાવથી રહિત છે આત્મા. હવે એટલો સિદ્ધાંત સામે મૂકો. બોલો, આપણને 3 બાબતો હું તમને કહું છું આજના વ્યાખ્યાનના ઊંડા રહસ્ય સમજવા માટે. ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. ક્રિયાની ઊંધાઈ પરિણામોની ઊંધાઈને નોતરે છે, અને ક્રિયા અને પરિણામની ઊંધાઈ અભિપ્રાયની ઊંધાઈને નિયમથી નોતરે છે. ક્રિયા ખોટી, પરિણામ ખોટા. પરિણામ ખોટા માટે ક્રિયા ખોટી. પરિણામ અને ક્રિયા ખોટી તો અભિપ્રાય તો તારો ખોટો 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 ને લાખ વાર ખોટો. આ સિદ્ધાંત છે આમાં આજના વ્યાખ્યાનમાં. આ જ 3 બાબતમાં વિચારો. આપણી ધાર્મિક ક્રિયાઓ કેટલી હોય, પરિણામો કેટલા એમાં, અને અભિપ્રાય કેટલો, શ્રદ્ધાના ધોરણે કેટલું આપણે કરીએ છીએ કે થાય છે. કરીએ છીએ તો એ તો વસ્તુ સ્વરૂપમાં જ નથી. 28ના ઉપવાસ, તો 8 દિવસ ઉપવાસ કર્યા, ક્રિયા થઈ. પરિણામો કેટલા સ્થિર થયા? એ કાં તો અંતર્મન જાણે, કાં તો જનીન ભગવાન તો જાણે જ છે. શ્રદ્ધાનો તો કાંઈ ઠેકાણો જ નથી. શેના માટે એ 28ના ઉપવાસ કરાય છે? એક નાનકડી ક્રિયાની વાત કરીએ. 28ના ઉપવાસ, એકાસન, 3 વસ્તુ છે કે નહીં એમાં? ક્રિયા, પરિણામ, અભિપ્રાય. અષ્ટાનિકાની ઉજવણી, 8 દિવસની ઉજવણી ક્રિયા છે. હવે 8 દિવસની ઉજવણીમાં
પ્રશસ્ત પરિણામો કેટલા ઊંચક નીચક રહ્યા, હાલક ડોલક રહ્યા. સોમવારે મન લાગ્યું, મંગળવારે ઉડી ગયો, હા, બુધવારે વળી પાછું ઉગતું થયું, પછી બુધવાર ગુરુવારે જરી ઉગી આવ્યું, પછી શુક્રવારે આવીને બેઠો, ત્યાં સુધી તો અષાણિકા પૂરી થઈ ગઈ. ખ્યાલમાં આવે છે? સંખ્યાત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, અનંત ભાગ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ, અનંત ગુણ હાનિ. એમ સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ. કેટલા બોલ બોલી ગયો હમણાં? 3 કેટલા થયા? 12. 3 બોલ બોલ્યા ને? 4 ગુણના 6 અને હાનિના 6, વૃદ્ધિના 6 અને હાનિના 6. દરેક સમયના અવિભાગી પ્રતિચ્છેદ અંશમાં આવી અનંતી અગુરુ લઘુત્વ શક્તિએ હાનિ અને વૃદ્ધિરૂપ પરિણામો થાય જ છે. નિયમથી થાય છે, પણ આપણને સ્થૂળ પરિણામો પકડાતા નથી. આપણને એમ થાય કે 1 કલાકમાં આપણે પૂજામાં બેઠા તો બરાબર અમારા ભાવો રહ્યા. બિલકુલ ખોટી વાત છે, બિલકુલ. કેમ કે છદ્મસ્તને એક તો પરિણામ પકડમાં નહીં જ આવે. સૂક્ષ્મ પરિણામો અંદરમાં અભિપ્રાયમાં શું ઘૂંટાતું હોય છે એને ક્યાં ખબર છે? ક્રિયા ક્યાંક ચાલતી હોય, પરિણામો ક્યાંક રખડતા હોય, અને અભિપ્રાય તો ઓર જ હોય. શ્રદ્ધામાં તો કંઈક જુદું જ ઘૂંટાતું હોય. એટલે જેટલી પણ આપણે ઉજવણી રૂપે ક્રિયાઓની ઓથે વહીએ છીએ, એમાં પરિણામો કેટલા સમ્યક. જો કે સમ્યક તો એક જ પરિણામ છે, પારિણામિક ભાવે પરિણમેલો પરિણામ એ જ સમ્યક છે, બાકી બધા મિથ્યા છે. શુભ ભાવ સમ્યક છે કે મિથ્યા છે? અરે બોલો તો ખરા. નિયમથી મિથ્યા છે. આશ્રવરૂપ છે કે નહીં? તો આશ્રવરૂપ ભાવ એ સમ્યક કેવી રીતે હોય? એ સાચું ખોટું છે, સાચું ખોટું છે. કેવું છે? 100% ખોટું છે. એ આશ્રવ ભાવ છે ને. તોય આપણે વિચારવાનો, ક્રિયાઓ કરીએ, ક્રિયાઓમાં પરિણામો કેટલા ઠેકાણે. જીનવાણી તો એમ કહે છે, ક્રિયાને અને પરિણામને જવા દે, તારી શ્રદ્ધા કેટલી નિર્મળ થઈ વાત કર. મૂળમાં મૂળ તો દર્શન શુદ્ધિની વાત છે. એટલે પૂજા પાઠ, સ્વાધ્યાય, જાત્રા, પરદ્રવ્યો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયાઓમાં ધાર્મિકતાનો જે ભાવ ભાષાના જીવને થાય છે, સૌથી મોટામાં મોટી ભૂલ છે. ધર્મ ક્રિયાને આશ્રિત છે જ નહીં, અને જે ક્રિયાત્મક છે એ ધર્મ જ નથી. ક્રિયાત્મક છે એ ધર્મ જ નથી, કેવળ એકબીજા દ્રવ્ય સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી ક્રિયા છે. એમાં આજીવની ક્રિયા જોડાયેલી છે, પરદ્રવ્યની ક્રિયા જોડાયેલી છે. અંદર થોડુંક આવે તો રાગ ભાવની ક્રિયા જોડાવેલી છે. ઓલે અજીવની ક્રિયા બહારની, અંદરની રાગની ક્રિયા. એનાથી હજી ત્રીજું એક પડ છે, એને જાણનાર જ્ઞાનની ક્રિયા. કરો પોસ્ટમોર્ટમ સાહેબ. એટલે હું કહું છું, આ જેટલું સમજીએ છીએ એટલું સહેલું નથી. ભૂખ લાગે એટલે ગમે તે ખાઈ લેવું એ ભોજન ન કહેવાય. પૌષ્ટિક આહાર લેવો જોઈએ, પણ પૌષ્ટિક આહારમાંથી પણ પૌષ્ટિક તત્વો કેટલા અંદરમાં ઉતરે એનું કેલ્ક્યુલેશન કરવું જોઈએ. એમ અજીવની ક્રિયા જુદી, જડની, રાગની ક્રિયા જુદી, જે શુભ ભાવરૂપ છે, અંદરમાં જાણતી જ્ઞાનની ક્રિયા,
चौथी तो ज्ञान गुफा तो और जोरदार है। निष्क्रिय शुद्ध पारिणामिक वेदी ऊपर विराजमान है, ત્યાં સુધી તો આપણું પુગાતું જ નથી। હમણાં જયપુરમાં કલ્પદ્રુમ વિધાન ચાલે છે, બહુ સરસ સ્વાધ્યાય સમૂહ શરણ ઉપર, બહુ અદ્ભુત અદ્ભુત અદ્ભુત। એ સાંભળતા હોય આપણને એક જ વિચાર આવે કે અટકવાના રસ્તા કેટલા। સમૂહ શરણમાં પણ ખાતિકા ભૂમિ અને લતાવન ભૂમિ અને ઉપવન ભૂમિ અને ધ્વજા ભૂમિ અને કલ્પવૃક્ષ ભૂમિ, ચારે બાજુએ મોટમોટા મહેલો અને મંદિરો અને હીરા અને માણિક મોતીના બધા રસ્તાઓ અને આમ અને તેન અને નાટ્યશાળાઓ, કહેવાય બધું સમૂહ શરણ। પણ એ 8 ભૂમિમાં છેલ્લી 8મી ભૂમિમાં તો બેસવાની વ્યવસ્થા, ત્યાં બેહીને સાંભળવાનું। સ્વાધ્યાય ભવન ત્યાં છે, સમૂહ શરણમાં સ્વાધ્યાય ભવન ક્યાં છે? સમૂહ શરણમાં સ્વાધ્યાય ભવન 8મી ભૂમિમાં છે, એ 11મી સભા। હજી થોડુંક આગળ વધો, એ તો આપણે બેઠા 11મી સભામાં। ભગવાન તો ગંધકુટી ઉપર વિરાજમાન છે, એ ઓર આઘા। કમળની રચના સુવર્ણની થયેલી હોય તોય 4 અંગુલ ઉપર છે। એમની તો હજી વાણી ખરે છે, અને વાણી જે ખરે છે એને અંદર પછી દેહરૂપી દેવાલયમાં એમનો સાચો અરહંત ભગવાન તો અંદરમાં વિરાજેલ હશે। બરોબર, પરમૌદારિક દેહ દેખાય છે, વાણી તો ક્યાં દેખાય છે? તો સંભળાય છે। પણ વાણી અને દેહની પાછળ પછી અરહંત ભગવાનનો આત્મા વિરાજેલો છે, એ સાચો અરહંત છે। જો નમો અરહંતાણમ કોઈ દી થતો નથી। શું કીધું? આત્મા અરહંત થાય છે? એ અરહંત કોઈ દી થતો જ નથી, એ સાચો અરહંત છે। ત્રિકાળ શત્રુઓને જીતીને જ એ બેઠા છે। એને સ્પર્શીને જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એનું નામ સર્વજ્ઞતા છે, એનું નામ વીતરાગતા છે। નમો તાહિ જાતે ભયે, જાતે ભય એટલે જેના વડે, જેનાથી અરહંતાદિક મહાન થયા તેને હું વંદન કરું છું। ક્યાંથી આપણે નીકળ્યા હતા સમૂહ શરણમાં? ઘરેથી નીકળ્યા। સમૂહ શરણમાં પ્રવેશ કર્યા બાદ કૂવાઓ દેખાણા, ખાઈઓ દેખાણી, બાગ બગીચાઓ દેખાણા, મંદિરો મહેલો દેખાણા, ધ્વજાઓ દેખાણી, કલ્પવૃક્ષો દેખાણા। હવે બધા અટકવાના રસ્તા। સમજો કે 1000 જીવો સમૂહ શરણમાં જાય ને તો એમાંથી 999 જીવો બધા ત્યાં જ રખડ્યા રાખે। એક જીવ મહાભાગ્યશાળી હોય છે, એ આગળની સભામાં શ્રી મંડપ ભૂમિમાં જઈને પ્રવેશે છે। મારા મનની વાત નથી કરતો, યાદ રાખજો, આ જીનવાણીની વાત છે। જમણવારી હોય, ભક્તિ હોય, પૂજા હોય અને સ્વાધ્યાય હોય, સંખ્યાનો માપ કાઢો, સમજવા જેવું છે, હસીને કાઢવા જેવું નથી। ક્રિયા પરિણામ અને અભિપ્રાયમાં મૂળ વસ્તુ ઉપર જોર દેનારા જીવો કેટલા, સ્પર્શનારા જીવો કેટલા। શૈલાબેન, બીજી એક વાત, મેં હજી એક લીટી નથી વાંચી આમાં, પણ આજના પ્રવચનમાં 14 અને 15મી ગાથાનો જે અસંયુક્ત વાળો બોલ હતો, એ બોલનો જ પોસ્ટમાર્ટમ આજના સ્વાધ્યાયમાં થયેલો છે। રાગ નથી એમ નથી, છે, પર્યાયના સમીપે જઈને અનુભવ કરતા રાગ છે, પર્યાયાર્થિક નહીં। પણ દ્રવ્ય સ્વભાવમાં ત્રણેય કાળે રાગ પ્રવેશતો નથી, પ્રવેશેલો નથી। આશ્રવ છે પણ આત્મા તો નિરાશ્રવ છે। શું કીધું? આશ્રવ નથી એમ નથી। હવે આશ્રવની ના નથી પાડતા, જ્ઞાની એમ કહે છે કે આશ્રવની ના નથી, આશ્રવ છે તો સંસાર છે।
આશ્રવ છે પણ આત્મામાં નથી એટલી વાત પાકી. અશોકભાઈ, તબિયત ખરાબ છે, હા તબિયત ખરાબ છે કન્ફર્મ, પણ મારા આત્મામાં ખરાબી નથી એ વાત પાકી એમ કહે છે. રોગ છે પણ મારામાં રોગ નથી એટલી વાત પાકી. અચ્છા, રાગ છે કે હા છે, તો રોગે છે, કેમ કે રાગ જ રોગ છે. ફરીથી રાગ જ રોગ છે, રોગ રાગ નથી. જ્ઞાન મેં રાગના, જ્ઞાનમાં રાગ નથી. જ્ઞાન મેં રોગના, જ્ઞાનમાં રોગ નથી. રાગ ही रोग है. જ્ઞાનમાં રોગ નથી, જ્ઞાનમાં રાગ નથી, પણ રાગ જ રોગ છે. જીવ દુઃખી કેમ છે? રોગ છે માટે નહીં, રાગ છે માટે. રોગનો રાગ છે. ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય બહુ અદ્વિતીય, અભૂતપૂર્વ અને અલૌકિક સ્વાધ્યાય હતો રાત્રિનો. અશોકભાઈ, કોઈ દી મેં નહોતી લીધી એવો વિષય ગઈકાલ રાત્રિનો લીધેલો છે. આચાર્ય કુંદકુંદ દેવની રચનામાંથી લીધેલું છે. શૈલાબેન સાંભળજો. અને વ્યક્તિગત કહેવાનું મન જરાય નથી થતો, પણ જે લોકો સાંભળો ને તમને એમ થાય કે વાહ શું ગજબનો પ્રકરણ છે. દેવીબેન, ક્યાં હમણાં તમે વિહારમાં છો? હા, માંડ તો અમેરિકાથી આવ્યા છો. હા, બહુ સરસ પ્રકરણ લીધું હતું ગઈકાલે. સદ્ધર્મથી વિમુખ જે છે તે આર્ત ધ્યાની છે. ધર્મ વિમુખ પરિણામ વાળો જીવ નિયમથી દુઃખી છે. આર્ત ધ્યાન એટલે દુઃખ. તો શરીરે રોગ હોય એનો દુઃખ ન હોય, રોગ પ્રત્યે રાગ હોય, શરીર પ્રત્યે રાગ હોય એનો દુઃખ છે. પણ સ્વભાવમાં દુઃખ નથી, વાત કન્ફર્મ છે. તો જ્ઞાનીની સંયોગની દૃષ્ટિ પણ અને સ્વભાવની દૃષ્ટિ પણ, આગમની દૃષ્ટિ પણ અધ્યાત્મની દૃષ્ટિ પણ એકદમ ચોખ્ખી અને સ્પષ્ટ હોય. જો વ્યવહારનો વિવેક છે અથવા સંયોગની દૃષ્ટિ અથવા સંયોગનું જ્ઞાન છે બરોબર, એટલે તો એનો વિવેક ભાન રહે છે. અને સ્વભાવનું પૂરેપૂરું જ્ઞાન છે એટલે સમ્યક જ્ઞાન ઠેકાણે રહે છે. શ્રદ્ધાથી ચૂકતા નથી, કેમ કે અધ્યાત્મની દૃષ્ટિ છે. અને સંયોગ અને જ્ઞાન અને પર્યાયનું પણ ભાન છે એટલે આગમની મર્યાદા પણ બરાબર ટકી રહે છે. સ્વભાવની દૃષ્ટિ હોવાથી અધ્યાત્મ ટકે છે, પ્રગટ પર્યાયનો વિવેક ભાન હોવાથી આગમ ટકે છે. અજ્ઞાનીનું જીવન આવું હોય. એટલે આ બેવ બોલોમાં માર્મિક ચર્ચા આવી છે. જો 82 નંબરનો બોલ વાંચીએ. હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું, વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. હું તો વિકલ્પથી જુદો નિર્વિકલ્પ આનંદ ઘન છું, એવો ને એવો પવિત્ર છું. એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. શબ્દ જુઓ, સ્વભાવની જાતિને ઓળખ. આ મૂળ અધ્યાત્મ છે. શાસ્ત્રને ઓળખે એમ નહીં, દેવગુરુ ધર્મને ઓળખે એમ નહીં, આત્મા પરમાત્માને પણ ઓળખે એમ નહીં, આત્માની જાતિને ઓળખ. ઓલો જે દાખલો આવે વિવેકાનંદના સાહિત્યમાં પણ આવે અને ગુરુદેવશ્રી પણ ઘણી વાર કહેતા હોય છે, વચનામૃતમાં પણ છે એક જગ્યાએ. ઘેટા બકરાઓના ટોળામાં વાઘનું બચ્ચું, સિંહનું બચ્ચું ભટકતું. રોજ પાણી પીવા જાય, ટોળાની જે સાથે જ વળી પાછો પાંજરામાં પુરાઈ જાય. જ્યારે કૂવા વાવ સરોવર તાલાબ ઉપર પાણી પીવા જાય તો એને કોઈ બીજા સિંહે એને કીધું કે ભાઈ જો તું જે ટોળામાં
રખડ્યા રાખસ એ ટોળું એ તારી દુનિયા નથી. એણે પૂછ્યું કે વોટ ઇઝ ધ પ્રૂફ? ઉતાવળ નહીં, કાલે પાણી પીને આવો. બધાએ પાણી જ્યારે પીતા હોય ત્યારે જરીક ઉપયોગ એકાગ્ર કરીને પાણીમાં જોવાનું, જળમાં પડેલ પ્રતિબિંબને જો તો તને ખબર પડશે. જોયું એને કે પોતાનું મોઢું તો સાવ જુદું લાગે, બીજાના બધા એના મોઢા તો એક સરખા બધા. કેમ આમાં બધાએથી હું ન્યારો નિરાળો? એમ 4-6 મહિના સુધી રોજ આવે, રોજ જુએ, રોજ આવે, રોજ જુએ, અને વળી પાછો ઘેટા બકરાઓના ટોળામાં જ જાય, કેમ કે હજી કાળ લબ્ધી નહોતી પાકી. એ આ ઓલા સિંહના બચ્ચાની વાત નથી, આપણી વાત છે. ઓલાને તો 6 મહિને તો ઠેકાણે આવે, અહીં તો 6 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ. મીનાબેન, આ સ્વાધ્યાય ભવન છે ને, આ સરોવર છે, અને આમાં જે કલાક સુધીનો તત્વજ્ઞાન પીરસાય છે ને એ આખું સ્વચ્છ નિર્મળ જળ છે. અને આપણે જે અહીંયા આવીને ઘેટા બકરાઓની જેમ એમાં મોડું, એમાં પાણી પીતા પીતા, તત્વજ્ઞાન લેતા લેતા આપણે પરીક્ષણ કરવાનું છે, જોવાનું છે. જે બાયડી છોકરા અને પરિવાર અને સમાજની પાછળ એ ટોળામાં હું ઘેટાના ટોળાઓની જેમ, ઓલા સિંહના બચ્ચાની જેમ જઈ જઈને એમાં પુરાઈ જાઉં છું. શું એમની જાત સાથે સંકળાયેલો છું કે મારી જાત જુદી છે? એ જોવા માટે અહીંયા આવવાનું છે. તો 6 મહિના પછી એ ખબર નહોતી પડતી, તો ઓલાએ યુક્તિ કરી બીજી, જો ભાઈ તારે માત્ર મોઢું જોવાથી કાંઈ નહીં થાય, ઊંઘવાથી કાંઈ નહીં થાય, તો સિંહ ગર્જના કર એકવાર. તો મારે એના માટે શું કરવાનું? ના, એ કાંઈ નહીં કરવાનું, પણ હું ત્રાડ પાડું તો પાડું કેવી રીતે? મને બીક લાગે, કેમ કે ઓલા બધા ટોળા છે. તને ઈ જ તો સંયોગોની બીક છે ને, હું ત્રાડ કેવી રીતે પાડું? પછી જ્યારે કાળ લબ્ધી પાકે ને ત્રાડ પાડ્યો, બાકી બધા ભાગી ગયા, ત્યારે એને ભાન થયું કે યાર આ મારો ત્રાડ અને મારી જાતિ અને મારો સ્વભાવ તો ક્યાંક ન્યારો અને નિરાળો છે. ઉપદેશદાતા સિંહની સાથે પછી જૈનેશ્વરી દીક્ષા લઈને જંગલમાં એ જતો રહ્યો. શું આ વાત આપણને લાગુ ન પડે? ઓલો સિંહનું બચ્ચું ઘેટા બકરાઓની ચાલમાં ટોળે વળીને એમની સાથે ફરતો. ગુરુદેવશ્રી આમાં એ તો કહે છે બેનશ્રી, એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. શાસ્ત્રોની ઓથઈ નહીં. શાસ્ત્રોમાં તો પાને પાને તને તારું મોઢું દેખાશે, પણ મોઢું દેખાવા માત્રથી ભાવપસંદ નહીં થાય. એના માટે હું જ્ઞાયક છું, ત્રાડ પાડવો પડે તારે, ગરજ તો જ્ઞાયક થવું પડે. પ્રસુપ્તતા કોઈ કામની નથી. જાતિને ઓળખ, સ્વભાવની જાતિને ઓળખ. જાણ એમ નથી કીધું, માત્ર શ્રદ્ધે એમ નથી કીધું, સાંભળ એમ નથી કીધું, ઓઘે ઓઘે સાંભળ એમ નથી કીધું, રોજ સાંભળ એમ નથી કીધું. ઓળખ, ઓળખ બહુ ઊંચી વસ્તુ છે. વિકલ્પથી મલિન થઈ, જો આવ્યું, જો આ વિકલ્પથી મલિન થઈ મલિનતા માની. જો વિકલ્પથી મલિન થઈ એટલે મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છે. પ્રાચીન કવિઓના ભજનોમાં એક બહુ સરસ દાખલો આવે છે. પાંજરું હોય ને, પાંજરામાં પોપટ પુરાયેલો હોય, તો એને મરચું બહુ ભાવે. આદુ ખાય, મરચું ખાય, ગોરસ રમલી ખાય, એવું આવે ને ભજન, ઓલો શું કહેવાય, બાળગીત આવે. નલિની કહેવાય, અંદરમાં જે ઓલો ઝૂલો હોય ને, નલિની કહેવાય. હવે એને ઉપર મરચું આમ ટીંગાવવામાં આવે. હવે એ ટંગાયેલ જે મરચું છે ને એને ખાવા જાય તો એને પગ લપસી જાય, પણ બીજા પગથી ઓલા ઝૂલાને જોરથી પકડી રાખે કે હું કંઈ પડી નહીં જાઉં. ઊંધું લટકી લટકીને એને ખાય.
ઓલા પાંજરાના પોપટની વાત નથી, આપણી વાત છે. દરેક સાસુને એમ લાગે કે હું જો વહુનો સાથ નહીં આપું તો મને મરચું ખાવા નહીં મળે. સમજો આ વાતને, બહુ ગંભીરતા છે. પરાધીનતા કેટલી છે એ પોપટની. એકવાર પોપટ પાંજરું મૂકીને ઉડીએ જાય, પણ આપણે ઘર પરિવાર અને સમાજમાંથી ઉડવાનું નામ નથી લેતા. પર ખોલ કે પંછી તું પિંજરા છોડ કે ઉડ જાય, જે લખ્યું છે ને એ આ પોપટ ઉપર જ છે. એનું નામ છે અહીંયા ભ્રમણામાં છેતરાઈ ગયો છે. અરીસાની જેમ જાતીય તો સ્વચ્છ જ છો. પાછા જો, નિર્મળતાના ભંડારને ઓળખતો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. પ્રગટ પર્યાય સંયુક્ત ભાવે મલિનતાની એક ક્ષણિક દશા, કોટી વર્ષનું સ્વપ્ન છે, બસ એટલું જ. પણ જાગૃત થા, સમાઈ જાય. આ બધું સહેલું લાગે આપણને, પણ પ્રયોગમાં મૂકવા જેવું છે. કેમ કે અહીંથી નીકળ્યા બાદ વળી પાછો આપણે એ જ કથા હોય છે. એટલે બહુ દાર્શનિક, બહુ સૂક્ષ્મ, બહુ ગંભીર વ્યાખ્યાન છે આ 27 પ્રવચનમાં સૌથી અઘરામાં અઘરું પ્રવચન છે આજનું. સંયુક્તપણું પણ કેવી રીતે છે, અસંયુક્તપણું પણ કેવી રીતે છે, એનું ભાન કરાવનારો આ બહુ અદ્ભુત પ્રવચન છે. જે ઓલા જાત્રાનો એક પ્રકરણ કરીને ગુરુદેવશ્રીએ, બાકી બધું થોતે થોતા ગિરનારની જાત્રાયું કરે ને શિખરજી, સમ્મે શિખરજીની જાત્રાયું લાખ કરોડ વાર કરે, એ કંઈ આત્મા નથી, એ રાગ છે. પ્રભુની જાત્રા કરે, અંદર આનંદનો નાથ, આનંદ ઘનશું, એના ઉપર ચડે, એ જાત્રા છે. બોલો, આ કેવો આધ્યાત્મિકરણ છે આ બધું એક એક બાબતનું. આજે તો શક્તિઓનો પ્રકરણ કેટલું સરસ, અકારી કારણત્વ શક્તિવાળો પ્રકરણ બતાવ્યા. બહુ ગજબ, બહુ ગજબ. એટલે એને જે લેવલ છે ને સમજાવવાનો, એ બહુ અદ્ભુત છે. 219મો શ્લોક ગુરુદેવશ્રી આજે યાદ કર્યા હતા. વ્યક્ત અત્યંતમ સ્વસ્વભાવેન યસ્માત શ્લોક. વિભાવ પણ સ્વસ્વભાવ છે એમ. કેટલા માર્મિક સંદર્ભો ગુરુદેવશ્રીને યાદ આવે છે, કેટલા માર્મિક. એક શબ્દ ઉપરથી આખું પ્રકરણ ગુરુદેવશ્રીને યાદ આવે. બહુ માર્મિક છે. 219મો શ્લોક કળશ છે. અરે રે આવું સાંભળવા મળે નહીં. જો પાના નંબર 373 ઉપર શું કહે છે? આવું સાંભળવા મળે નહીં. દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, કરો 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 ને મરો, બોલે છે ગુરુદેવ. રાગને કરવું એટલે કરતા થઈને આત્માના જ્ઞાન સ્વરૂપી પ્રભુને મારી નાખ્યો. આવી વાતો આકરું પડે કે ન પડે, પણ વસ્તુ તો આમ છે. આખી દુનિયાને જોઈ નથી, દુનિયા આખી જોઈ છે. પોતાના અનુભવની વાત કરી ગુરુદેવશ્રીએ. 375માં જો એક બે ઉદ્ગારો બહુ સરસ છે. આવું કરવું, અંતર્મુખ જુઓ, અંતર્મુખ જુઓ, બહિર્મુખ જોવાનું મૂકી દે. આખી દુનિયાની બહારની વાત તે જાણી, જ્ઞાન જેનું છે એને તે જાણ્યું નહીં. તારામાં નથી તેને તે જ્ઞાનમાં જાણ્યું. તારામાં એ ચીજો નથી એને તે જ્ઞાનમાં જાણી. તારામાં જે પૂર્ણ છે જાણનારને તે જાણ્યો નહીં. કેવું અજ્ઞાન છે આ. આવું આ બધું બહુ સરસ. પછીનો બોલ મંગળ ઉત્તમ અને શરણ ઉપર છે. અંતરમાં આત્મા મંગળ સ્વરૂપ છે. આત્માનો આશ્રય કરવાથી મંગળ સ્વરૂપ પર્યાયો પ્રગટશે.
આત્મા જ મંગળ ઉત્તમ અને નમસ્કાર કરવા યોગ્ય છે એમ યથાર્થ પ્રતીતિ કર અને તેનું જ ધ્યાન કર તો મંગળતા અને ઉત્તમતા પ્રગટશે. આવો જ બોલ હમણાં અષ્ટાનિકાના દિવસોમાં મંગળ ઉત્તમ અને શરણ સંબંધી આપણે સાંભળ્યા જ છીએ. બીજો બોલ આવ્યો. વ્યવહારે પાંચ પરમેષ્ઠીઓને મંગળ ઉત્તમ શરણ બધું ઉપચારથી કહેવામાં આવે, પણ ખરેખર તો મંગળમય ઉત્તમ શરણ લેવા યોગ્ય તો સ્વરૂપ અને સ્વભાવ છે. એને પણ બહુ સરસ રીતે ગુરુદેવશ્રીએ મલાવ્યા છે. આજે વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.